પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ ચેપ્ટરમાં 8 દાખલા એવા છે કે જે તમે કરી લ્યો એટલે 8 માંથી 2 દાખલા બેઠા પૂછાય. રકમ બદલાય, આમ નોંધ ન બદલાય. 100 રૂપિયા વાળો ડિબેન્ચર હોય તો એ 10 રૂપિયા થઈ જાય, 1000 રૂપિયા થઈ જાય. ઈ કદાચ 100 રૂપિયા ડિબેન્ચર 100 રૂપિયા જ્યાં તો 3000 ચોપડીમાં લખ્યો હોય તો તમને એક્ઝામમાં પૂછે એ 6000 ડિબેન્ચર પૂછ્યું, એમાં કઈ લાંબો ફરક પડે. દાખલા તરીકે પેન્ટેડ લર્નિંગના હું શેર બહાર પાડું છું તો મારી આગળ દાખલા તરીકે 100% ઇક્વિટી છે, પણ જ્યારે હું શેર બહાર પાડીશ તો હું તમને લોકોને શેર આપીશ. એટલે તમને હું 20% તમે માલિક બન્યા, 25% તમે માલિક બન્યા, તો મારી માલિકી ઓછી થાય ને જાહેર જનતાની માલિકી કંપનીમાં આવશે. એના બદલે મને પૈસા આવશે ને પૈસાથી હું ઘરે લઈ જઈશ અને ધંધો વધારીશ. આ શેર થઈ ગયું. શેર એ રિસ્કી ગેમ છે. રિસ્ક હે તો ઈશ્ક હે, એ વસ્તુ સાચી છે, પણ શેર બજારથી જેને ખોટું ઈશ્ક છે એ બધા રોડપતિ છે. હા, કારણ કે 90% લોકો રિસર્ચ કહે છે કે શેર બજારમાં પૈસા તોડે, 10% લોકો ખાલી કમાય, 90% પૈસા તોડે. એમાંથી એક તમારી સામે ઉભો છે, વધારે નહીં, ખાલી 25-30 હજાર તોડ નાખ્યા છે. હા, એક વરમાં. પછી મેં કીધું કે માય ગયું, આપણે કાંઈ કરવાનું થતું નથી. પછી આપણે સેફ ગેમ એસઆઈપી ની રમવાનું શરૂ કરી. પેલા મને તમે જેમ ધધડ્યો હતો, આ બા સાહેબ શું ખબર પડે ને, કાંઈ ન ખબર પડે. આપણને ટીપ આવે એ વહી જાય ટીપ, સમજાણું કે નહીં? આપણે ટીપાઈ જાય ટીપમાં. હાલ એ સમજાય તો મોટા થાવ. એટલે પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, કવિ એવું કહેવા માંગે છે કે શેર એ રિસ્કી છે. તમે કોઈ કંપનીના શેર કર્યા, દાખલા તરીકે હમણાં મીશો કંપની આવે છે, એના શેર આવે છે, આઈપીઓ શરૂ છે. મીશો કાલ છેલ્લો દિવસ છે, તો મીશોના શેર તમે ખરીદ્યા, બહુ સારું પ્રીમિયમ છે, તમે ખરીદ્યા, તમારા પૈસા ડબલ થયા, તમે વેચી ગયા, વાર્તા પૂરી. હવે તમને કીધું નહીં આપણે કઈ પૈસા મીન્સ કે શેર વેચવાના થતા રાખશું તો એ શેર ઘટે, ત્યાં ઘટે ને કદાચ ઝીરો થઈ જાય તો તમારા શેર જે 5 લાખ રૂપિયાના ખરીદ્યા હોય તો એ 5 લાખનો ઝીરો થતા વાર ન લાગે, અને તમારા નસીબ હારા હોય તો 5 લાખના 25 લાખ થતા વાર ન લાગે. બે વસ્તુ છે, પણ આમ બહુ ઓછું છે, આમ વધારે વધુ છે. પણ ડિબેન્ચર એક એવી વસ્તુ છે કે જે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. ડિબેન્ચર કેવું ઇન્વેસ્ટમેન્ટ છે? સેફ. ડિબેન્ચર શું છે? તો શેર અને ડિબેન્ચરમાં ફરક એ છે કે શેરમાં તમે કંપનીના માલિક બનો અને ડિબેન્ચરમાં તો એવું સારું કર્યું. હાલો, તો ડિબેન્ચરની અંદર તમે શું છે, કંપનીને લોન આપો છો. દાખલા તરીકે મારે 10,000 કરોડ રૂપિયા જોવે છે. કેટલા કરોડ જોવે છે? 10,000. તો હું તમને એમ કહું, તમે મારો ડિબેન્ચર ખરીદો, એક ડિબેન્ચર 1000 રૂપિયાનો છે, આને 10 ડિબેન્ચર ખરીદ્યા, એટલે આ જે છે કે નહીં મને 10,000 રૂપિયા આપશે ને હું એને 10 ડિબેન્ચર આપીશ. આનો શું ફાયદો ડિબેન્ચર ખરીદીને? તો તમારો શું ફાયદો ડિબેન્ચર ખરીદીને? તો નંબર 1 કે ડિબેન્ચર જે છે કે નહીં એના ઉપર 5 વર્ષ કે 7 વર્ષની ફિક્સ મુદ્દત હોય કે 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી તમને પૈસા શું મળી જાય? એના પાછા મળી જાય. તમે 1 લાખ રૂપિયા કંપનીમાં રોક્યા છે તો 5 વર્ષ પછી મારે તમને 1 લાખ દેવાના. અને દર વર્ષે ડિબેન્ચરના પર્સન્ટેજ હોય કે 10%ના ડિબેન્ચર, 9%ના ડિબેન્ચર, 5%ના ડિબેન્ચર. જો અહીંયા છે 10%ના ડિબેન્ચર, 10%ના ડિબેન્ચર, એટલે દર વર્ષે હું 10% તમને વ્યાજ આપીશ. શું થયું? 10% દર વર્ષે હું તમને વ્યાજ આપીશ અને 5 વર્ષ પછી પૈસા પાછા આપીશ. સમજાણું? તો આ સેફ ગેમ છે ડિબેન્ચરી. તમે એમ કહો લે સાહેબ તમારી કંપની ઉઠી ગઈ તો અમારા પૈસા શું થાય? નો, તમારા પૈસાને કાંઈ ન થાય. સેફ છે. કેમ કાંઈ ન થાય? તો સેબી હું જેટલા રૂપિયાના ડિબેન્ચર બહાર પાડું છું એની 70% મિલકત મારે ગીરવે મૂકવી પડે અને પછી હું ડિબેન્ચર બહાર પાડી શકું. એટલે જો કદાચ મારી કંપની ઉઠી ગઈ તો મેં જે ગીરવે મૂકેલી મિલકત છે એ વેચી નહીં તમને પૈસા મળી જાય. તો પૈસા ડૂબવાના ચાન્સ બહુ ઓછા છે. ક્યારેક એમાંય ડૂબે 20, 25, 30%, પણ બહુ ઓછા ચાન્સ છે. મોટા ભાગે પૈસા ડૂબે નહીં. ઓકે,
ડિબેન્ચર બે રીતે બહાર પડે. આમ તો 3 રીતે ડિબેન્ચર બહાર પડે ને 3 રીતે ડિબેન્ચર પરત થાય. કઈ 3 રીતે પરત થાય? પેલા તો કઈ 3 રીતે બહાર પડે એ સમજીએ. ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા છે. મારે જોવે છે બજારમાંથી 100 કરોડ રૂપિયા. મેં ડિબેન્ચર બહાર પાડ્યા પણ મને કોઈ પૈસા આપતું નથી, અથવા 100 કરોડ ભેગા કરવા નક્કી કર્યું હતું, મારાથી એટલા ભેગા નથી થતા. તો હું ડિબેન્ચર વટાવથી બહાર પાડું. વટાવથી બહાર પાડું એટલે તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, હું 90 રૂપિયાનો વેચું. કેટલાનો વેચું? 90. એટલે તમારે મને 90 દેવાના, હું તમને ડિબેન્ચર 100 રૂપિયા વાળો આપીશ. 5 વર્ષ કે 7 વર્ષની મુદત પૂરી થાય, તમે ભલે મને 90 આપ્યા, હું તમને 100 પાછા. કેટલા પાછા આપીશ? 100. એટલે એક તો વટાવથી ડિબેન્ચર બહાર પડે. બીજું ડિબેન્ચર બહાર પડે મૂળ કિંમતે. કઈ રીતે બહાર પડે? મૂળ કિંમતે. 100 રૂપિયાનો ડિબેન્ચર છે અને 100 રૂપિયાનો બહાર પડે. ત્રીજી વસ્તુ, ડિબેન્ચર બહાર પડે પ્રીમિયમથી. કઈ રીતે બહાર પડે બેટા? પ્રીમિયમથી. પ્રીમિયમથી કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, તમારે ડિબેન્ચર ખરીદવો છે તો 120 રૂપિયા આપવા પડે, 130 રૂપિયા. તો ડિબેન્ચર હો તમને પાછા તો હો જ મળવાના છે, પણ તમારે લેવાનો કેટલામાં? 110, 120, જે કાંઈ પ્રીમિયમ હોય પ્રીમિયમથી ખરીદવાનો. આવું ક્યારે બને? જ્યારે ડિબેન્ચરની ટકાવારી વધારે હોય ત્યારે પ્રીમિયમથી ડિબેન્ચર બજારમાં વેચાય. દાખલા તરીકે મારા ડિબેન્ચર છે એમાં તમને 14% વ્યાજ મળે છે. તમે મરી જાવ તોય ધંધામાં 14% વ્યાજ ન મળે. 14% એટલે મહિને 1% કરતા ઉપર થયો. વ્યાજે પૈસા ગામમાં જે છે એ 1% ફરતા હોય. હવે 14% વર્ષે આપો એટલે 1 પોઈન્ટ સમથિંગ વ્યાજ થયું. બહુ સારું વ્યાજ કહેવાય. તમારી આગળ પૈસા પડ્યા હોય ને તમે 12 લાખ રૂપિયા મૂકી દો ને તો દર મહિને 12,000 રૂપિયા આવે. 1% ઉપર 14% લેકે ગણો તો વધારે થાય, પણ ઓછામાં ઓછા આપણે સમજો 12,000 સમથિંગ અમાઉન્ટ આવે. એટલે તમે શું કરો? બધા મારું ડિબેન્ચર ખરીદવા માટે લાવો 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 કરે એટલે હું પ્રીમિયમથી બહાર પાડું. બરાબર? ઓકે. આ 3 રીતે ડિબેન્ચર બહાર પડે. હવે ડિબેન્ચરના 2 પ્રકાર છે. એક છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ને એક છે કન્વર્ટેબલ ડિબેન્ચર. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે શું? એવા ડિબેન્ચર કે જેના પૈસા તમને પાછા મળી જાય, એ નોન કન્વર્ટેબલ. કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે તમને ઓપ્શન મળે. તમારે પૈસા જોતા હોય તો પૈસા મળે, અને કંપનીના શેર જોતા હોય તો કંપનીના શેર મળે. તો ડિબેન્ચરની બદલે હું તમને શેર આપી દઉં, એટલે એ કન્વર્ટેબલ ડિબેન્ચર થઈ ગયું. એક છે કન્વર્ટેબલ ને એક છે નોન કન્વર્ટેબલમાં તમને પૈસા પાછા મળી જાય, અને કન્વર્ટેબલમાં તમારા લોકોને જો કંપનીના શેર જોતા હોય તો ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર તમને કંપનીના મળે. બરાબર? એ પણ ફાયદો જ છે. બીજી વસ્તુ, આ ડિબેન્ચરના પ્રકારની વાત થઈ ગઈ. હવે ડિબેન્ચર પરત આપવા. ડિબેન્ચર 3 રીતે પરત આપી શકાય. કેટલી રીતે પરત આપી શકાય? 3 રીતે. 3 રીતે નહીં, 2 રીતે જ આપી શકાય પરત. પરત 2 રીતે આપી શકાય. કેવી રીતના? એક તો મૂળ કિંમતે તમે પરત આપો. 100 રૂપિયાનો ડિબેન્ચર હતો અને 100 રૂપિયા તમે પાછા આપો. અને એક પરત પ્રીમિયમ આપો કે ડિબેન્ચર તમે વેચો છે 100 રૂપિયાનો. દાખલા તરીકે મેં તમને ડિબેન્ચર 100 નો વેચ્યો છે તો હું તમને પાછા આપીશ 110 રૂપિયા. કેટલા પાછા આપીશ? તો તમારો 10 રૂપિયાનો શું થયો? ફાયદો થયો. તો આને કહેવાય પરત પ્રીમિયમ. શું કહેવાય? એક પ્રીમિયમ તમે મને આપો છો, એ ખાલી પ્રીમિયમ. એક પ્રીમિયમ હું તમને આપું છું. મને ઈચ્છા છે કે મારે વધારે ડિબેન્ચર વેચવા છે, મારે પૈસા જોવે છે, તો હું તમને એમ કહું કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 10% વ્યાજ આપીશ, 5 વર્ષ પછી 100 ની બદલે 110 પાછા આપીશ. આ પ્રીમિયમ પાછું આપ્યું. આને કહેવાય પરત પ્રીમિયમ. શું કહેવાય? હાલો, ડન છે. હવે બીજી એક છેલ્લી વસ્તુ છે આજે આપણે દાખલામાં શીખવાની છે. ઘણી વખત આખે કંપની આપણે ખરીદી શકીએ. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું. મારી કંપની છે પેન્ટેડ, એને આખા ઇન્ડિયામાં સરસ, સોરી આખા ગુજરાતમાં સરસ મજાની કામ કરે છે, જોરદાર. માની લો કે એક મોટી કંપની આવે છે જે ઇન્ડિયા લેવલે છે, હે ને? ના ના, આપણે જ મોટી થઈએ ને, કોકને ઓલા મોટા કરવા કા જવા દો. આપણી કંપની મોટી થઈ, ઇન્ડિયા લેવલે ગઈ, તો પેન્ટેડ ગુજરાતી તો હતું જ તે. સમજો, પેન્ટેડ હું હતું? ગુજરાતી તો હતું જ તે. હવે હું પેન્ટેડ ની અંદર મારે હવે બીજા સ્ટેટ શરૂ કરવા છે. મેં શરૂ કર્યું યુપી. હવે મારી આગળ 2 રસ્તા છે, સમજો. 2 રસ્તા છે. મારે યુપીમાં શરૂ કરવું છે, બિહારમાં શરૂ કરવું છે પેન્ટેડ, અને પંજાબમાં શરૂ કરવું છે.
હું શું કરું? હું નવી એક રસ્તો એ છે કે નવી ટીમ આખી રાખું, નવા ટીચર રાખું, નવી આખી યુટ્યુબ ચેનલ શરૂ કરું, પંજાબ માટેની એપ્લિકેશનમાં ઓપ્શન આપી દઉં, એ તમારે કરવું જ પડે. ટૂંકમાં આખી ટીમ નવી ઊભી કરું, મારી રીતે બધા માણસો રાખું, ઓફિસ રાખું, બધું હું રાખું, હે ને? પણ એમાં માથાકૂટ વધારે છે. બીજો ઓપ્શન, એક કંપની છે, માનો કે જ્ઞાન એકેડમી કરીને અથવા તો જ્ઞાન એજ્યુકેશન કહીને સમજવા માટે, એક ઓલરેડી યુપીમાં કામ કરે છે. બીજો રસ્તો, હું આ કંપની ખરીદી લઉં અને એનું નામ બદલીને કરી નાખું પેન્ટેડ. હું આ કંપનીને હું કરી લઉં અને એનું નામ હું કરી નાખું. તમારો ફાયદો થાય. કેમ ફાયદો થાય? એક તો ટીમ બનાવવાની માથાકૂટ નથી કરવાની, ટીમ ઓલરેડી છે જ. બીજું, એની ચેનલ એ હશે યુટ્યુબની, ઓલરેડી સબસ્ક્રાઈબર એના અમુક હશે, ડાયરેક્ટ એ ઉપાડ લઉં, નામ ચેન્જ કરી નાખું. ઓલરેડી ગુજરાતની એક કંપની આવી રીતના એકવાર થઈ છે અને અત્યારે સારું એવું કામ કરે છે. પેલા એ હતી એક બીજી કંપનીના નામથી, પછી એક મોટી કંપની આવી ને ગુજરાતની કંપનીને ઉપાડ લીધી અને એનું નામ કરી નાખ્યું ચેન્જ, એજ્યુકેશન કંપની છે, બરાબર ને? તો એમને મેં શું કર્યું ભાઈ, આ કંપની ખરીદી લો. હવે બે રસ્તા કંપની ખરીદવાના. આ કંપની, હવે આ કંપની આમ તો વેચાય નહીં, કારણ કે મને તો બધું તૈયાર ભાણે મળે છે ને. આ લોકોએ મહેનત કરીને સેટ કર્યું. મેં આને પૂછ્યું કે બોલ તારો ધંધો હું? તો કે ભાઈ મારો ધંધો 2 કરોડ રૂપિયાનો વર્ષે છે. બોલ તારી કંપનીની વેલ્યુ? તો કે ભાઈ અમે એટલા લોકોની ટીમ છે, એટલા સબસ્ક્રાઈબર છે, એટલી વ્યુઅરશિપ છે, આમ છે, તેમ છે, ફલાણું છે, એટલે અમારી વેલ્યુ છે 20 કરોડની છે. ધંધો 2 કરોડનો, વેલ્યુ છે 20 કરોડની. એ પછી નેગોશિએશન કરતા 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 10 કરોડમાં વાત પતી. કેટલા કરોડમાં વાત પતી? 10 કરોડ. આખી કંપની હું ખરીદી લઉં 10 કરોડમાં. પણ હવે મારે આગળ બે રસ્તા, એક 10 કરોડ રોકડા આપું, વાર્તા પૂરી થાય. બીજો રસ્તો કે હું આ 10 કરોડ માંથી 2 કરોડ રોકડા આપી દઉં. ચાલો ભાઈ તમારા અથવા 3 કરોડ રોકડ આપી દઉં. વૈધા કેટલા દેવાના? 7. અને એમ કહું કે હું તને પેન્ટેડની કંપનીના 7 કરોડના ડિબેન્ચર આપું. પેન્ટેડની કંપનીના 7 કરોડના તને શું આપું? ડિબેન્ચર. તો આનાથી મારો ફાયદો શું થયો? તો કે ખીચાના 7 કરોડ ગયા નહીં, મારા ખીચામાં રહ્યા, બચ્યા ને. આનો ફાયદો શું થયો એ માની ગયો તો એને 5 વર્ષ સુધી એના ડિબેન્ચર મળ્યું, તો 5 વર્ષ પછી એના 7 કરોડ તો મળવાના જ છે. 7 વર્ષ સુધી દર વર્ષેના 10% ડિબેન્ચર આપ્યા, એટલે દર વર્ષે 7 કરોડના 10%, એટલે 70 લાખ રૂપિયા કે 70 નહીં 70 લાખ જ છે ને, કરો તો 7 કરોડના 70, તો દર વર્ષે એને 70 લાખ મળતા રહે. 70 લાખ જ થાય તો દર વર્ષે કેટલા મળે એને? તો સારું કહેવાય ને. તો એને 5 વર્ષ લગી ફાયદો થાય કે ન થાય? હા કે ના? તો હવે ઘણી વખત આ ડિબેન્ચરની રીતે, તો એવી રીતના આપણે હમણાં દાખલા કરવાના છીએ કે કોઈકનું મશીન છે 10 લાખનું, આપણે 2 લાખ આપ્યા, 8 લાખના ડિબેન્ચર આપી દીધા, એટલે એને 5 વર્ષ પછી 8 લાખ તો મળી જ જાય. 5 વર્ષ સુધી એને 8 લાખનું શું મળશે? વ્યાજે મળશે. અને કંપનીનો ફાયદો શું છે? એના ખીચાના પૈસા રોકાણા નહીં. તો એમ આખી કંપની અથવા તો કોઈ મશીનરી આપણે કંપનીના ખરીદીને સામે આપણે એને ડિબેન્ચર આપી શકીએ. તો હવે એ આપણે બધું જોવાના છીએ. ડન છે? તો આ હતી થોડુંક થિયરી કે જે તમને લોકોને આમ થોડુંક કોન્સેપ્ટ ક્લિયર કરે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે. ને હવે આપણે જગોમગો કરીશું. હું લખેશ બધા? હાલો ભાઈ જગોમગો. જે આઈએમપી છે જ કરે, જેને બધા કરવા હોય કરે. 7 વાર કરે. કેટલી વાર કરે? 7 વાર. પણ પૂછાતા નથી, જેની ઈચ્છા હોય એ કરી નાખે, બરાબર. બાકી આપણે જેટલા આઈએમપી છે એ બધા દાખલા કરાવી દેશું. તમને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. હવે જો દાખલા તરીકે આપણે પેલા ઉદાહરણ 7 કરી નાખીએ, જે મોસ્ટ આઈએમપી છે અને એમઆઈએમપી છે. એમઆઈએમપી એટલે ઘટે તો જિંદગી ઘટે, બાકી સાહેબ કે એમાં કઈ ઘટે નહીં. આ હશે દાખલો. ક્યાં તમને પ્રી બોર્ડ એક્ઝામમાં, ક્યાં ગ્રાઉન્ડમાં, ક્યાં પછી ફાઇનલ એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં, બરાબર ને? હાવ હેલો સમજે, કાંઈ અઘરો નથી. જો શું કીધું દાખલામાં? અમરેલીની અંકુશ સિમેન્ટેડ કે લિમિટેડ, હાય મેં કીધું આ સિમેન્ટેડ શું છે? અમરેલીની અંકુશ લિમિટેડે 100 રૂપિયાનો એક એવો 9%ના 5000 ડિબેન્ચર 10%ના વટાવથી 1/4/17 ના રોજ બહાર પાડ્યા. ડિબેન્ચર પણ નાણાં નીચે મુજબ મંગાવ્યા હતા.
સોરી ભાઈ, એમાં એમપી નથી હો, આ ભૂલમાં લખાઈ ગયો છે, નથી, પણ હું કરાવી દઉં છું. અરજી સાથે 25, મંજૂરી વખતે 25 અને બાકીની રકમ છેલ્લા હપ્તા વખતે કંપનીને 5000 ડિબેન્ચરની અરજી મળી હતી, જે બધી જ મંજૂર કરી હતી. ડિબેન્ચર પર મંગાવેલી બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 16000 રૂપિયા થયો અને ડિરેક્ટરે નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે જે રકમ છે તે દર વર્ષે 1/5 ભાગ નફા નુકસાન પત્રકમાં લઈ જવાની અને માંડી વાળવાની છે. ઉપરના વ્યવહાર પરથી કંપનીના ચોપડે ફક્ત પ્રથમ વર્ષની આમ નોંધ કરો. હવે આ ન પૂછાય, પણ હું તમને એક શીખવાડ દઉં જેથી તમને કંઈક આમ મજા આવે, હે ને? હાલો, પેલા તો ડિબેન્ચર બહાર પાડ્યા છે, તો ડિબેન્ચર બહાર પાડવાની તમારે આ દાખલો કેમ ન પૂછાય સમજાઈ દઉં. તમારે 3 માર્ક્સનો દાખલો પૂછાય જેમાં 4 આમનોંધ હોય. આની અંદર તમારે 8 આમનોંધ થાય. જેમ કે સમજાઈ દઉં, કરવા નથી, સમજાઈ દઉં. અરજી વખતેની એન્ટ્રી 2, અરજીની 2 એન્ટ્રી શેર વખતે કરતા હતા એમ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર મૂડી નો આવે તે 9% ડિબેન્ચર ખાતે. પછી મંજૂરીની એન્ટ્રી ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે. પછી આપણે હપ્તાની રકમ મંગાવવાની, તો કે આખરી હપ્તા ખાતે ઉધાર તે ડિબેન્ચર નહીં, તે 9% ડિબેન્ચર ખાતે અને બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે. તો આવી રીતના આપણે જેમ શેરમાં કરતા એમ એન્ટ્રી થાય. પછી આની અંદર બીજી એન્ટ્રી થાય કે ભાઈ આપણે માંડી વાળવાના છે, જે શેરનો ખર્ચો થયો હોય, તો જે ખર્ચો થયો એ તો પેલા ચૂકવાઈ ગયો હોય એટલે એની એન્ટ્રી આવે 16000 ની. પછી એને માંડી વાળવાની એન્ટ્રી આવે, 2 એન્ટ્રી એની આવે, એટલે 8 એન્ટ્રી આવે. એટલે આ દાખલો આપણને પૂછાય નહીં. તો કયો દાખલો પૂછાય છે? એમાં એમપી હતો એ એક જ મિનિટ જો આવડો આ માનસી વાળો આ છે એમાં એમપી, જે મારે તમને અત્યારે કરાવવાનું છે. આની જેવો બેઠે બેઠો એક દાખલો સ્વાધ્યાયમાં છે એ હું કરાવું છું. આજે આ 2 દાખલા કરશું ને બે દાખલા એમપી છે, ઘરે બધા હોમવર્કમાં 2 વાર કરવાના હોય ને હોય. ચલો, શું કીધું ભાઈ? માનસી લિમિટેડે 6 લાખ રૂપિયાની મશીનરી સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી 1/12/2017 ના રોજ ખરીદી 2 લાખ તરત જ ચૂકવી દીધા. બાકીની રકમ પેટે માનસી લિમિટેડના 3,70,000 ના 11% ડિબેન્ચર આપ્યા. માનસી લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. પેલા અહીંયા લગી કરીએ ને પછી આગળ કરીએ. પેલા સમજી લો, હું તમને લખવાનો ટાઈમ આપીશ, શાંતિથી જોઈ લો કેમ કરવાનું છે. પેલો દાખલો છે, લખવાનો સમય નથી બગાડતા અને હું ટ્રાય કરું કે તમને લોકોને બગાહા ન આવે. સમજો, ચલો બોલો કેટલા? 8 કેટલા? 6 છે. હાલો ડન. તો હવે જરાક ધ્યાન રાખો. બોલો આ કેટલા? આપણે કોના આપણે ક્યાંથી મશીનરી ખરીદીએ છીએ ભાઈ? સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી. કેટલાની મશીનરી છે? તો પેલા તો મશીન ખરીદીએ, હા કે ના? એટલે શું થાય? મશીન આવે તો ઉધાર. મશીન ને કહેવાય ગુજરાતીમાં યંત્ર, એટલે યંત્ર ખાતે ઉધાર. હાલો પેલી એન્ટ્રી, યંત્ર ખાતે ઉધાર. ક્યાંથી યંત્ર ખરીદીએ છીએ આપણે? સુમન પાસેથી, એટલે તે સુમન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે 6 લાખનું મશીન ખરીદ્યું, એટલે 6 લાખ ઉધાર અને 6 લાખ જમા. સિમ્પલ છે, કઈ અઘરું નથી. યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આવે એટલે ઉધાર. યંત્ર ખાતે ઉધાર ક્યાંથી ખરીદ્યું? તો કે સુમન પાસેથી, એટલે સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. હવે આપણને એમ કીધું કે 2 લાખ તરત જ ચૂકવી દીધા. તો 2 લાખ ચૂકવ્યા તો રોકડ આવે કે જાય?
ચૂકવ્યા હોય તો જાય, જાય તો જમા. કોને ચૂકવ્યા હોય? સુમન ને ચૂકવ્યા હોય તો સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર તે બેંક ખાતે, બધો વહીવટ બેંક થી જ થાય, રોકડ કાંઈ ન થાય. 2 લાખ ચૂકવ્યા એટલે 2 લાખ ઉધારમાં અને 2 લાખ જમામાં. આય હાય. તો સુમન ને 6 દેવાના હતા. 6 લાખનું મશીન ખરીદ્યું સુમન પાસેથી, 2 લાખ રૂપિયા દઈ દીધા. હવે કેટલા દેવાના બાકી રહ્યા? હલો, કેટલા લાખ બાકી? તો 4 લાખની બદલામાં આપણે શું કરીએ છીએ? બાકીની રકમ પેટે માનસીને કેટલા આપી દે? માનસી લિમિટેડ ના 3,70,000 ના 11% ના ડિબેન્ચર આપ્યા. કેટલાના ડિબેન્ચર આપ્યા? સમજો દીકરાઓ. તો આપણે હજી આ સુમન ને પૈસા દેવાના બાકી ને? કેટલા દેવાના બાકી? 4 લાખ. તો અહીંયા લખીએ સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર 4 લાખ રૂપિયા તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? 11% ના ડિબેન્ચર ખાતે કેટલાના ડિબેન્ચર આપ્યા? 3,70,000 રૂપિયા. હાલો જરાક જો. હવે વટાવું નહીં. હવે જુઓ જરાક, આપણે 4 લાખ રૂપિયા માનસીને દેવાના હતા. સોરી, માનસી નહીં, સુમનને દેવાના હતા. 4 ની બદલે કેટલાના ડિબેન્ચર આપીએ છીએ? એ માની ગયું 3,70,000 કે વાંધો નહીં. તો આપણો 30,000 નો ફાયદો કે 30,000 નું નુકસાન? ફાયદો થયો ને. તો ફાયદો થયો તો એ પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? તો જમામાં પૈસા ઘટતા ને તો એ પ્રીમિયમ કહેવાય. એટલે તે પ્રીમિયમ ખાતે હા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અથવા પ્રીમિયમ ખાતે જે લખો કઈ વાંધો નથી. જામીનગીરી લખવું હોય તો જામીનગીરી લખી નાખો. બોલો, ઘટે તો થઈ ને. એના બદલે બીજો કેસ શું કર્યું હોય? જો માનસી લિમિટેડે બાકીની રકમ પેટે કેટલા રૂપિયાના 3,70,000 ની બદલે કેટલા ડિબેન્ચર આપ્યા હોય? 4,20,000. આપણે દેવાના છે માનસી નહીં, સોરી, સુમનને દેવાના કેટલા છે? એના બદલે ડિબેન્ચર કેટલા ના આપીએ? 4,20,000. તો 20,000 ના ડિબેન્ચર વધારે ગયા કે નહીં? હા કે ના? તો હવે જો એની એન્ટ્રી કેમ થાય? 4,20,000 ના 11% ના ડિબેન્ચર આપે તો તેની આમ નોંધ કેવી રીતના લખાશે? આપી દઈએ અહીંયા. જો ચોથી એન્ટ્રી એટલે સમજી લ્યો. સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર 4 લાખ જ તેને દેવાના છે આપણે. હા કે ના? એક લાઈન છોડીને લખવું હોય તો લખો તે 11% ના ડિબેન્ચર ખાતે કેટલાના ડિબેન્ચર આપીએ? 4,20,000 ના ડિબેન્ચર આપણે આપી દીધા એને. તો તફાવત કેટલા હજાર નો વધ્યો? 20,000. ઉધારમાં વધ્યો કે જમામાં વધ્યો? ઉધારમાં ને. તો 20,000 નું આપણું નુકસાન ગયું. દેવાના હતા 4, દીધા 4,20,000 ના ડિબેન્ચર. 20,000 નું આપણું નુકસાન ગયું. તો નુકસાન ગયું અને વટાવ કહેવાય. એટલે અહીંયા વટાવ ખાતે ઉધાર. લ્યો ભાઈ, 3 માર્ક આવી ગયા. દાખલો પૂરો થઈ ગયો. બહુ ઈઝી છે. પેલું યંત્ર ખરીદ્યું એટલે યંત્ર ખાતે ઉધાર કોની પાસેથી? કે સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. બરાબર. 2 તરત રોકડા આપી દીધા એટલે સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર. રોકડ જાય બેંકમાંથી, જાય તો જમા એટલે તે બેંક ખાતે. હવે દેવાના કેટલા બાકી? 4. એના બદલામાં 3,70,000 ના ડિબેન્ચર આપીએ તો સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે 4 લાખ, તે 11% ના ડિબેન્ચર 3,70,000 ના 30,000 નો આપણો ફાયદો થયો એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને જો 3,70,000 ની બદલે આપણે કેટલાના ડિબેન્ચર આપ્યા હોય? 4,20,000. તો એન્ટ્રી કેમ થાય? તો કે સુમન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર 4,20,000 નું આપણું નુકસાન છે એટલે વટાવ ખાતે ઉધાર, તે 11% ના ડિબેન્ચર ખાતે 4,20,000. 3 માર્ક્સનો દાખલો બોર્ડની અંદર પૂછાઈ ગયો છે ને પૂછાય છે. સેમ આવો દાખલો એક સ્વાધ્યાયનો. દાખલા નંબર કાઢો તો ભાઈ. એડ કરી દઉં છું. હારો આ તમને લોકોને અહીંયા જ દાખલો કરાવી દઈશ એટલે આપણે કઈ ચિંતા નહીં. થેન્ક યુ. ઇન્સર્ટ પેજ. ઓકે, ચલો સમજો બેટા. 11મા દાખલામાં શું કીધું ભાઈ? આદિનાથ લિમિટેડે 18 લાખની મશીનરી શિખર લિમિટેડ પાસેથી તારીખ
10/9/2017 ના રોજ ખરીદી. કોની પાસેથી ખરીદી? શિખર ધવન પાસેથી ખરીદી. કેટલાની ખરીદી? 18 લાખની. 3 લાખ તરત જ ચૂકવી દીધા. તો હવે કેટલા ચૂકવાના બાકી રહ્યા? 15 લાખ. 15 લાખની સામે આપણે કેટલાની ડિબેન્ચર આપીએ? 15 લાખ ને. તો ફાયદો કે નુકસાન? તો પ્રીમિયમ આવે કે વટાવ? વટાવ. ઉધાર હોય કે જમા? એન્ટ્રી કરી નાખો. પહેલી એન્ટ્રી મશીન ખરીદી એની, બીજા 3 લાખ આપ્યા એની. મશીન ખરીદ્યું એટલે યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર. તે શિખર લિમિટેડ ખાતે કે મેન્યુફેક્ચરિંગ ખાતે શું છે? હાલો 18 લાખ રૂપિયાનું ખરીદ્યું એટલે 18 લાખ ઉધાર, 18 લાખ જમા, 3000 આપણે ચૂકવ્યા. કોને ચૂકવ્યા હોય? શિખર ને. એટલે શિખર ઉધાર થાય. શિખર લિમિટેડ ખાતે ઉધાર. તે બેંક ખાતે 3 લાખ. 3 લાખ. હવે શિખર ને 18 માંથી 3 આપી દીધા એટલે હજી 15 દેવાના બાકી. એટલે ત્રીજી એન્ટ્રી શિખર લિમિટેડ ખાતે ઉધાર 15 લાખ. આપણે એની સામે એને ડિબેન્ચર આપીએ છીએ 15,80,000 ના આપીએ છીએ. કેટલા ટકા વાળા છે? કેટલા ટકાના છે બકા? 9%. કઈ ગયું? હા, અહીંયા જોઈ રહ્યું 9% ડિબેન્ચર. તો અહીંયા એક લાઈન છોડીને લખીશ તે 9% ડિબેન્ચર ખાતે 15,80,000 રૂપિયા એના. 80,000 રૂપિયા જે આપણું નુકસાન થયું એ નાખવાના વટાવ ખાતે. એટલે વટાવ ખાતે ઉધાર. આ મશીન ક્યારે ખરીદ્યું છે? આપણને તારીખ આપી જ છે 10/9/17. તો એ નહીં લખી નાખવાની, એમાં મૂંઝાવાનું શું? 10/9/17, 10/9/17, 10/9/17. આ 3 એન્ટ્રી. હવે ચોથી એક બાકી. હવે આપણને શું કીધું? આ 15,80,000 ના ડિબેન્ચર આપ્યા, એના બદલે બીજો કેસ. જો આદિનાથ લિમિટેડ ને બાકીની રકમ પેટે એટલે કે 15 લાખ દેવાના હતા, એના બદલે આપણે કેટલા આપ્યા હોત? 14,10,000 ના ડિબેન્ચર આપ્યા હોત તો આપણો ફાયદો થાત કે નુકસાન થાત? ફાયદો થાય. તો એની એન્ટ્રી કરવાની. તેની આમ નોંધ કેમ થાય? શિખર લિમિટેડ ખાતે ઉધાર. શિખર લિમિટેડ ખાતે ઉધાર. દેવાના તો હતા 15 લાખ જ તે, એટલે એ તો 15 લાખ ઉધારના ઉધાર. તે 9% ના ડિબેન્ચર ખાતે. તો ડિબેન્ચર કેટલાના આપ્યા? તો કે 14,10,000 ના જ આપ્યા. તો આપણો 90,000 નો ફાયદો થઈ ગયો એ જમામાં, અને એને કહેવાય પ્રીમિયમ. તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો ભાઈ દાખલો પૂરો. આવી ગયા 3 માર્ક્સ. બોલો શું ઘટે છે? અને એની આમ નોંધ કરવાની છે. એના માટે ગણતરી કરશું. તો કેવી રીતના કંપનીની વેલ્યુ નક્કી થાય ધ્યાન રાખો, અને કેવી રીતના ડિબેન્ચર. હું એક્ઝામ્પલ આપીને સમજાવું. કોઈ કંપનીની આગળ 10 લાખ રૂપિયાની મિલકત છે, 2 લાખનું દેવું છે. કેટલાની મિલકત છે? 10 લાખની મિલકત. કંપનીને દેવું કેટલું છે? તો 10 લાખમાંથી 2 માઇનસ કરો એટલે એ કંપનીની ચોખ્ખી કિંમત કહેવાય. કેટલી કહેવાય? 8 લાખ. હવે 8 લાખની સામે આપણે એને 7 લાખના ડિબેન્ચર આપ્યા. કંપની કેટલાની ખરીદી? 8 ની. એની સામે કેટલા? સોરી, એને કીધું કે ભાઈ તારી કંપની જે છે ને એ 8 લાખની છે. કેટલાની છે? 8 લાખની. આ કંપની હું ખરીદું છું 9 લાખમાં. આ કંપની હું કેટલા લાખમાં ખરીદું છું? 1 લાખ વધુ આપ્યા ને આપણે. આ કે ના? તો આ આપણે એને પાઘડી આપી કહેવાય. હું આપી કહેવાય? પાઘડી આપી કહેવાય. અને એમ કીધું કે આ 9 લાખમાંથી હું તને 2 રોકડા આપું છું. તો હવે વૈધા કેટલા? 7 લાખ. અને 7 લાખની બદલામાં હું તને ડિબેન્ચર આપી દઉં છું 6.5 લાખના. 7 લાખની બદલામાં કેટલાની ડિબેન્ચર આપી દઉં છું? આપણો ફાયદો થયો. કેટલાનો ફાયદો થયો? તો એ પ્રીમિયમ હમણાં આપણે ગણ્યું હતું એમ. અને આ જ કંપની 7 લાખની બદલે 7.5 ની ખરીદી હોત તો આપણો ફાયદો કે નુકસાન? 7.5 લાખના ડિબેન્ચર આપ્યા તો કેટલાનું નુકસાન થયું? 50. તો વટાવ. બસ આ 3 એન્ટ્રી કરવાની હોય. એક કંપની પહેલા તો વર્કિંગ નોટ કરવાનું આવશે કે કંપની આગળ કેટલી મિલકત છે, એમાંથી એનું કેટલું દેવું છે, કંપની કેટલાની ખરીદી છે. જો કંપની વધુ પૈસામાં ખરીદી હોય તે આપણે એને પાઘડી આપી કહેવાય.
પછી એના જે રોકડા આપ્યા છે એ જોવાનું અને પછી એના ડિબેન્ચર એટલે 3 એન્ટ્રી થાય. હાવ ઈઝી છે. 3 માર્ક રોકડા છે, જોવામાં અઘરું લાગે કે વાત કરીએ એટલે અઘરું લાગે, સમ કરીએ એટલે આવડી જાય, એમાં કઈ છે હલવો છે ભાઈ. શું છે? તો કાલે તે હું એક ઉદાહરણ કરાવીશ. એના આમાં હું ઉદાહરણ અને દાખલા બે કરાવું, ખાલી દાખલા નહીં કરાવું કારણ કે ઓછા કરવાના છે આપણે દાખલા. તો જેટલા આઈએમપી છે એ બધા ઉદાહરણ કરાવી દઈશ, બધા દાખલા કરાવી દઈશ, એટલે તમારા કોઈ પણ કોન્સેપ્ટ બાકી નહીં રહે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.